The Agarias were fully trained to produce good quality salt, and market tie-up has also been established with GHCL, which is the nearest soda ash industry. GHCL has also agreed to purchase the salt at a premium price, and a quality control lab is under construction in Rajula. I passed my MSc Industrial Chemistry in 2010 and joined CSMCRI in August 2010. There is Mr. Jai Shukla and Dr. Atindra Shukla is training me to work in salt farms in Rajula side. There is work, laboratory work, and also get training in ESF of CSMCRI. Now I am in Rajula in January. यहाँ पे अभी गुजराती में માલ સફેદ છે, માલની આવક છે અને આ કેમિકલ નાખ્યા પછીનો ઘણો સુધારો છે. હું તમને પહેલા એટલી બધો સુધારો નહોતો. પહેલા તમે ડિગ્રી કે કોઈ જાતનું કઈ માપતા હતા? નહીં નહીં. તમને CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાઇડ્રોમીટર પણ આપવામાં આવ્યા છે. ફેંકી દેતા હતા કે રિસાયકલ કરતા હતા? રિસાયકલ એટલે એમાં ચેનલમાં પીડ્યું રહેતું ને બાકી વધારાનું હોય તો બહાર કાઢી નાખતું. એની અંદર તો ઘણા બધા કેમિકલ હોય. તાલુકો રાજુલા છે, જિલ્લો અમરેલી છે અને અહીંનો રહેવાસી છું કથિવદર પરાગ. અને અહીંયા અમારે આગળ છે, આગળમાં નિમક પકાવીએ છીએ અને દાંતી હાંકીને નિમક બધું બહાર કાઢીએ છીએ. બહાર કાઢીને પછી એ લોકો ખરીદી જ લેવાના છે. ખરીદી કરવીને પછી અમને ભાવ એના પ્રમાણમાં એ ક્વોલિટીના પ્રમાણમાં અમને આપી શકશે એમ. હા, દર વખતે અમે કાંઈ બનાવતા નહીં, પણ આખરે એ લોકોએ સલાહ આપી છે અમને, એટલે અમે એ બનાવવાનો પ્લાન કર્યો છે. મારું નામ છે સગનભાઈ ટપુભાઈ સોલંકી. અમે જે આગળિયા હિતરક્ષકમાં જોડાણા અને જે સેન્ટ્રલ સોલ્ટના અધિકારીઓ આવી અમને બહુ સારી રીતે સલાહ આપે છે, એથી અમને ઘણો લાભ થયો છે. એમાંથી અમારે નિમકની ગુણવત્તા બહુ સારી આવે છે અને નિમક એકદમ વ્હાઇટ બને છે, એટલે આમાં અમને ઘણો લાભ દેખાય છે. બીજું કે હમણાં રાવ સાહેબને આવ્યા હતા ને એ અમારો નિમક બીમક પણ જોઈ ગયા, એટલે એમ લાગે છે કે આના ઉપરથી અમને ભાવ પણ સારી રીતે મળશે. બીજું તો હવે રિટર્ન જે પાણી નીકળતું હતું એ બહાર નાખી દેતા હતા, અથવા તો અમે જે ચાલુ જે સર્કિટ હતી એમાં ભેળવી દેતા હતા. એ અત્યારે અમે અલગ કરી નાખ્યું, એટલે એમાંથી જે કાંઈ આ પોટાશ કે જે કાંઈ બનવાનું છે એવી બધાને એ લોકો વૈજ્ઞાનિકના સાહેબો બધા આવીને અમને સારી રીતે સમજાવે છે, એટલે એમાંથી પણ અમને પ્રોડક્શન થઈ અને એનો પણ થોડોક ભાવ મળશે એમ. અને બીજા અમારા આગરિયા ભાઈઓ છે એ આમાં જોડાવાના છે, એટલે આગરિયા વતી બધા વતી હું બધાનો આભાર વ્યક્ત કરું છું. હે અમૃતબેન છે મારું નામ, કથિવદર પરાના. અમે હવે મીઠું પાડીએ છીએ, પણ બહુ ભાઈઓ જે આવ્યા તે અમને ડિગ્રી બિગ્રી આપી છે, હોલબુટ આપ્યા છે ને એથી અમારે વણથી સારું બધું મીઠું સારી ક્વોલિટી પડે છે. હા, એટલે વણ અમને સારું નિમકમાં અમને ફાયદો પડ્યો છે. નામ છે મારું ભૂપતભાઈ અને અમે અહીંયા નિમક બનાવીએ છીએ અને આગરિયા હિત રક્ષણ મંચ અને આવા જે સાહેબો આવે છે, ભાસ્કરભાઈ છે, ભટ્ટ સાહેબ છે, એ બધાએ અમને જે પહેલાં અમે ઓછી ડિગ્રીનું પાણી મૂકતા, 20 ડિગ્રીનું પાણી મૂકતા કે 22 ડિગ્રીનું પાણી મૂકતા, એ અમને કાંઈ ખબર ન પડતી. પણ આ સાહેબ ભટ્ટ સાહેબ આવ્યા, આ ભાસ્કરભાઈ જે આ સાહેબો આવે છે એ અમને શીખવાડ્યું ને હવે અમે ડિગ્રી માપીને અને અમે 25 ડિગ્રીનું પાણી ચાર્જિંગ કરીએ છીએ. અને એ જે દવા આપતા 24 ડિગ્રીએ દવા આપીને પછી અમને પાણી છોડવાનું એ લોકો કહેતા, એટલે અમને આ બધી જાણ મળી. અને જે મીઠું પાક્યા પછી અમને જે ભાવ ન મળતો તો એ આ જીછલ રાવ સાહેબને એ બધા ભટ્ટ સાહેબે મિટિંગ કરી, એટલે કે તમને ડાયરેક્ટ તમને ભાવ મળશે, એટલે તમે જે બધો વેચાણ થાય તમારો સારો માલ બને તો ભાવ આવે.
એટલે કે મેગ્નેશિયમ ને કેલ્શિયમ ને એવું ન આવે તો એની ભાવ મળે તમને, એવું સાહેબે અમને બધાએ શીખવાડ્યું ને અમને ઘણું જાણવા મળ્યું. અને જે બીટન પાણી અમે પણ ભેરવતા 27 ડિગ્રીનું પાણી અમે ભેરવતા ડિગ્રી માટે, તો એ સાહેબોએ ના પાડીને નોખું બનાવવાનું 3 તળાવ બનાવવાના કીધા. એટલે 3 તળાવમાંથી કે 27 એક તળાવમાં 27 ડિગ્રી જાય, એનીથી પછી 32 ડિગ્રી જાય ને પછી 35 ડિગ્રી પડે. એટલે એનું નિમક બીજું પડે, એ તો અમને નામ નથી આવડતું. એટલે બહુ સારું શીખવાડ્યું છે અમને, ને એની પ્રોડક્શન સારી આવે અને એનો ભાવ પણ આવે. મારું નામ ભૂપતભાઈ આખો ને ભૂપતભાઈ ભાણાભાઈ, ગામ વિક્ટર. અમે આ ખારામાં કામ કરીએ છીએ. મેં આ મીઠું ઉત્પાદનનું કામ કરવા આ લોકો ભાવનગર સેન્ટર સોલ્ટર સાહેબોને બધા આવ્યા હતા, એ રીતે અમે સલાહ સૂચના આપીને કામ કરીએ છીએ. ને પહેલેથી અમે તો બીટન ને આમ બધું અંદર ભેળવતા, એ હવે નથી ભેળવતા આ લોકોને કહેવાથી અમે. હાલો, હું આગરિયા ગિનાતીના 7 મીટરનો ધંધો કરું છું અને મોલ્ટન સોટ અહીંયા પીપોબંદર રોડ ઉપર બનાવ્યો છે અને અહીંયા લેબોરેટરીનું કામ એ કર્યું છે. બધા નંબર આવે છે અને જે આ મોલ્ટન સોટ બનતા અમારે જે મીઠાનો નાનો પ્રોટેક્શન હતો એ બંધ કરી દીધું, મોટો પ્રોટેક્શન અમે શરૂ કર્યું અને અમારે ગુણવત્તા મીઠામાં બધી રીતે વધારો છે અને ભાવે અમને સારો મળી કે એમ સપોર્ટના છે. અને પોરથી અમારી આશા એવી છે કે અમે મીઠાનું પાણી બસાવી અને અમે મીઠાનું પાણીનો વધારો સંગ્રહ કરશું, એ જ અમારું કહેવાનું. સેન્ટર શોટના વિજ્ઞાની બધા અહીંયા આવે છે, અમારો ખારો જોવો મોલ્ટન ઉપર જોવે છે, બીજો કાંઈ ફારફેર હોય તો અમને કંઈ બતાવે છે. એ પ્રમાણે અમે હાલી રહ્યા છે અને મીઠાનું અમારું ગુણવત્તા બહુ સારું છે. સફેદ મીઠું આ પાડીએ છીએ અને જે કાંઈ ફારફેર કરવો પડશે તો પૂરથી વધારે ફારફેર કરીએ છીએ. શોર્ટ વર્ષ હિસાબે અમને અહીં લેબોરેટરી બનાવી છે મોલ્ટન શોટ ઉપર, અને મોલ્ટન શોટ ઉપર અમારા જે આગરિયા સમાજને જે લેબોરેટરી કાંઈ કરવાની છે લેબોરેટરી મીઠાને અહીંયા કરશું અને જે લેબોરેટરીનો કાંઈ લાભ મળશે એમાં સફળ છે. ગામ ભેરાય પછી મીઠું પકવીએ છીએ, પાકલ મીઠું. તો હવે આ કંપની આવ્યા પછી સારું છે, એટલે લાયલોને કોઈ માલ પડે છે, પછી ડિગ્રી થોડીક વધે છે સર્કલમાં, એટલે વારે ઘડીએ તપાસ થાય છે, કાયમ આવે છે. અને માલ સારો દવા નાખે છે, એટલે દવાથી સારું રહે છે, એકદમ સફેદ રહે છે. નકર અમારે માલ મેલો આવતો, એટલે કંપની લેવા માગે છે. હા, સોલ્ટના સાહેબો આવે છે, 15 દીએ મહિને દીએ. સેન્ટ્રલ સોલ્ટમાંથી સાહેબોને ગણેશભાઈને એ બધે સંપર્કમાં રહી અને એના મારફત અમને બધાને એમ કે ઉદ્યોગ માટે તમારે નાના મોટા આગરિયાને સહાય આપી એટલે પહેલાં 50,000નું કોટ, પહેલાં લાખ રૂપિયાની વાત હતી, પછી 50,000 રૂપિયાથી એમ કે પહેલે વર્ષે તમને 50,000 રૂપિયા સહાય આપીએ વગર વ્યાજે, અને એ ભરાઈ જાય પછી આવતે વર્ષે તમને લાખ આપશું. એ બધી વાત કરી પછી પહેલાં શરૂઆતમાં 15,000નો હપ્તો આવ્યો, પછી 10,000નો આવ્યો, પછી પાછો 25,000નો આવ્યો, એમ 3 હપ્તે અમને 50,000 રૂપિયા બધા અમારા ગરિયા ભાઈઓને આપ્યા. પછી મોડર્ન શોટ અહીંયા વેલાભાઈ ભાયાભાઈના અગરમાં એ પસંદ કર્યું બધાએ કે ભાઈ અહીંયા આપણે રોડ કાંઠે છે તો આ જે શોર્ટની અંદર મોડર્ન શોટ થાય, અહીંયા કોઈ પણ અધિકારી સાહેબો આવી શકે અને ત્યાં એક લેબ ઊભી કરી લેબોરેટરી માટે, મીઠું લેબોરેટરી કરવા માટે નાના મોટા, બરાબર. એટલે એ નક્કી થયું, એટલે ત્યાંથી આજથી કામ શરૂ થયું, કામ આજથી મહિનાથી પહેલાં શરૂ થયું અને આજ સ્લેબ સુધી કામ પહોંચી ગયું. The Salt Department, Government of India and CSMCRI, along with the Industries Department, Government of Rajasthan, established a model salt farm in Rajasthan to demonstrate good quality solar salt production from the subsoil brines of Rajasthan. Seeing the success of the working of the model, 30 salt manufacturers in Rajasthan came forward to adopt the model, and now they are implementing the latest technologies of CSMCRI for good quality salt production. Periodically, training programs are arranged in the salt producing regions of Rajasthan.